રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમએમ ગઢવીના હપ્તાખોરી રાજમાં મોતના દોડતા ઘોડા. રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં ટ્રાફિકના નિયમોને રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમએમ ગઢવીએ નેવે મૂક્યા છે. નરોડાથી મોડાસા રોડ ઉપર દોડતી પ્રાઇવેટ ગાડીઓ જેનું પાસિંગ કેપેસિટી 5થી 10ની હોય છે, જ્યારે ગાડી ચાલકો ઇકો ગાડીની અંદર 20 પેસેન્જર ઉપર કઠેડામાં 5-7 પેસેન્જર બેસાડી પોલીસના કોઈપણ જાતના ડર વગર રખિયાલ બજારમાં પોલીસ ચોકીની આગળથી જ નીકળતા હોય છે. પરંતુ રખિયાલની પોલીસની આ ગાડીઓમાં ગેરકાયદેસર ઘેટા બકરાની જેમ પેસેન્જર બેસાડી હેરાફેરી કરી રહેલ ગાડી ચાલક ઉપર કોઈપણ કાર્યવાહી કરવામાં રસ નથી. રખિયાલ પોલીસથી આવા ઓવરલોડ ગાડી ચાલકો કેમ ડરતા નથી? એનું કારણ એવું જણાઈ આવે છે કે ટ્રાફિકના જમાદાર 15થી 30 તારીખની વચ્ચે ભાદરોડા ચોકડી ઉપર ઉઘરાણું કરે છે. જો ઉઘરાણું ન કરતા હોય તો આ ઓવરલોડ પેસેન્જર બેસાડી હેરાફેરી કરતી કેટલી ગાડીઓ ડિટેન થઈ કરી, કેટલી ગાડીઓને મેમા આપ્યા અને જે મેમા આપ્યા તે કોર્ટને આપ્યા કે આરટીઓના, તે પણ એક તપાસનો વિષય બને છે. રખિયાલ પોલીસ આ ગાડીઓના સાથે અકસ્માત થાય અને 15થી 20 લાશનો ઢગલો થાય તેની રાહ જોતી હોય તેવી બજારમાં લોકચર્ચાઓ ચાલી રહી છે. આ ગાડીઓના ચાલકો રખિયાલ બજારમાં પણ બેફામ સ્પીડે ગાડીઓ ચલાવે છે, પરંતુ તેઓને કોઈ રોકનાર કે ટોકનાર નજરમાં આવી રહ્યું નથી. રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ હાલમાં ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરી રહ્યો છે, જેથી જનતા ટૂંક જ સમયમાં રેન્જ આઈજીને વિડીયો સાથે રજૂઆતો કરવાની તૈયારીમાં હોય તેમ લાગી રહ્યું છે. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, બોધિક ભારત ન્યૂઝ.